વડોદરામાં મકરપુરા ડેપોની સામે શિયાળે મસમોટો ભૂવો પડ્યો છે. સ્થાનિકોએ અંદર ઉતરી કર્યો વિરોધ. ભુવાનગરી વડોદરામાં વધુ એક ભૂવો પડ્યો હતો. વડોદરા શહેરમાં માત્ર 8 દિવસ પહેલા બનાવાયેલો રોડ હવે ભ્રષ્ટાચારનો પ્રતીક બની ગયો છે. મકરપુરા એસટી ડેપો સામે રસ્તા પર મહાકાય ભૂવો પડતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોએ ભૂવામાં ઉતરીને વિરોધ કર્યો હતો. અંદરની તરફ મોટો કૂવો હોય તેવું લાગી રહ્યું હતું. રસ્તા વચ્ચે અંદાજે 20 ફૂટ ઊંડો અને 10 બાય 10 ફૂટ પહોળો ભૂવો પડી ગયો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, પરંતુ જો કોઈ વાહન ચાલક અથવા રાહદારીઓ આ ભૂવામાં પડી ગયા હોય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકતી હતી. ત્યારે પાલિકાએ જૂના કૂવાને યોગ્ય રીતે પુરાણ કર્યા વગર જ રોડ બનાવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે, જેના કારણે રોડ ધસી ગયો. પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થયો હોવાની ચર્ચા છે. હાલ ભૂવાને પૂરવા માટે ડમ્પર ભરીને ડેબ્રિજ ઠાલવવામાં આવી રહ્યું છે, પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે શરૂઆતમાં જ યોગ્ય કામ થયું હોત તો આજે આવી સ્થિતિ ઊભી ન થાત. લોકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગત અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે. 15 દિવસ પહેલા જ આ માર્ગ ઉપર નવો રોડ બનાવવામાં આવ્યો હતો, ત્યારે સવાલ ઊભો થયો છે કે રોડ નિર્માણ દરમિયાન આ જૂના કૂવાના મુદ્દાને કેમ અવગણવામાં આવ્યો છે.